અસામાજિક તત્વો સામે પોલીસે આંખ લાલ કરી છે। સુરત પોલીસ કહી રહી છે કે અસામાજિક તત્વોથી ડરવું નહીં। ચોક બજારમાં પીઆઈ દ્વારા માઇકમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને અસામાજિક તત્વોને તેમની ભાષામાં સમજાવવામાં આવશે તેવું તેમણે કહ્યું। અસામાજિક તત્વો શ્રમિકોને ધમકાવતા હોય છે, પારસ માર્કેટ અને કુબેરનગરમાં રહેતા હોય છે। પીઆઈએ કહ્યું કે તમારે કોઈથી ડરવાની જરૂર નથી। આવા તત્વોને લઈને તમે ફરિયાદ નોંધાવો। સુરક્ષા માટે પોલીસ સતત તમારી સાથે છે। તો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે અને એને લઈને હવે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું, માઇકમાં જાહેરાત કરવામાં આવી કે અસામાજિક તત્વોને લઈને તમારે ડરવાનું નથી। આવા અસામાજિક તત્વો શ્રમિકોને ધમકાવતા હોય છે, પરંતુ તમે પોલીસ ફરિયાદ કરો, અમે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું। પારસ માર્કેટ અને કુબેરનગરમાં કેટલાક અસામાજિક તત્વો રહેતા હોય છે, તેમના વિરુદ્ધ તેમની જ ભાષામાં તેમને સમજાવવામાં આવશે। આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર। ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો। આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ। આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર। ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો। આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ। સુરતમાં ફરી એકવાર સરઘસ જોવા મળ્યું છે અસામાજિક તત્વોનું। આપણા સાથે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર છે, એમનીથી જાણીશું આ વરઘોડો કાઢવાનો શું કારણ હતું। હાલ તો આપણે જોવા જાય રાજ્યમાં વરઘોડા નીકળી રહ્યા છે, આનેથી શું સંદેશો જાય છે? વરઘોડો તો ન કહી શકાય, પણ આરોપીઓને બનાવટી જગ્યાએ લઈ અને તેની બનાવટી જગ્યાનું પંચનામું ઇન ધ સેન્સ ઈ સાક્ષીમાં ઓનલાઈન બતાવવાનું હોય છે। જે અગાઉ પાસાના ગુનામાં જેલા આરોપી અભય મોહિતે અને ડેનિસ ઘોઘારી કરીને છે, જેઓને રાત જ ડિટેન કરવામાં આવેલ છે, તેના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલ છે। અને આરોપીને જે લોકોમાં ભયનો માહોલ ફેલાવે છે એ લોકો ભયથી બહાર આવે, લોકોને હિંમત મળે, લોકોને પ્રોત્સાહન મળે, તે બાબતે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને લોકોને એડવાઇઝ આપવામાં કે ભાઈ તમે પોલીસનો સંપર્ક કરો, અમે તમારા માટે છીએ અને તમારી સાથે છીએ। કાંઈ પણ નાનો બનાવ બને તો પણ અમે ઇમિડિયેટલી આપની સેવામાં પહોંચી જઈશું। જે બાબતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તો તમે સામે જે પીઆઈસીનો એક સંદેશો આપી દીધો છે કે અસામાજિક તત્વોને જણાવવામાં આવી રહ્યું છે સુરત શહેર પોલીસ તરફથી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સાથે જ સુરત શહેર પોલીસ એવું પણ કહે છે ડરવાની જરૂર નથી, અમે તમારા માટે હાજર છીએ। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે